આપણે ત્યાં તીર્થો અને ક્ષેત્રોનું મહત્ત્વ સનાતન ધર્મમાં, આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં જોવા માટે મળે જ છે. તો આ તીર્થ એટલે શું? ક્ષેત્ર એટલે શું? તીર્થ અને ક્ષેત્ર તો પવિત્ર ભૂમિ છે, પવિત્ર તત્વ છે. પણ તીર્થ કોને કહેવાય? તો જ્યાં જલ છે, એ જલની મુખ્યતા હોય પવિત્રતા કરવાના કારણમાં, તો એને તીર્થ કહેવાય. અને જ્યાં જમીન એટલે ક્ષેત્રની મહત્તા હોય એને ક્ષેત્ર કહેવાય. તો તીર્થ અને ક્ષેત્ર એનો આધાર ત્યાં જલ છે કે ત્યાં ભૂમિ છે તેના ઉપર રહેલો છે. પણ તીર્થ અને ક્ષેત્ર એ ત્યાં ગયેલા જે મનુષ્યો છે એના જે પાપ, એના દોષ